પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સ્વામી ટેવરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમપ્રકાશ તીર્થના મુકેશ સાંઈ અને ચરણ સાંઈ 40 દિવસના સેવા યજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના આગેવાનોએ તેઓનો ઢોલ નગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું। પ્રયાગરાજમાં 40 દિવસ સુધી અવિરત વ્યવસ્થા, રહેવા અને જમવા નાસ્તાની વ્યવસ્થા, સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સતનામ સાખી આ અમારું કુંભનું મેળું 1 મહિના પહેલા 9 તારીખે સ્ટાર્ટ અહીંયા થયું હતું પ્રયાગરાજમાં, અને એની પૂર્ણ આહુતિ 7 તારીખે જે છે ફેબ્રુઆરીના થઈ હતી। એમાં આજે સંતો અમારા ત્યાં ઘરના આંગણે દરબારમાં આવ્યા, એના માટે આખી ઉજવણી રાખેલી હતી। અને ત્યાં સવારે 4:30 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થતો હતો અને 6:15 વાગે સવારે જે છે અમારા ભગવતની જે છે ફેરી કહેવાય તેવી રીતે ફેરીનું પ્રોગ્રામ હતું। એના પછી સવારે 10 વાગે સંતોનું જે છે જમણવાનું આખું આયોજન હતું। એના પછી બધી પબ્લિક જમતા હતા અને એના પછી જે છે આખું સત્સંગનું પ્રોગ્રામ જે આખો મહિનો ચાલ્યો, જે સંતોએ જે છે અમારા સ્વામી ચરણદાસજીએ અને બધા સંતો, અને ત્યાં એક પ્રીતિ પ્રિયા કરીને સંત આવ્યા હતા જેને શ્રીમદ ભાગવત ઉપર કથા કહેલી, તે આવ્યા હતા અને એમને પણ આખો મહિનો આખો જે છે ત્યાં સેવા આપી હતી। प्रयागराज महाकुंभ पूर्व जे महाकुंभ हमारे प्रेम प्रकाश धर्म बड़ोदरा खाते थी प्रेम प्रकाश धर्म संघ द्वारा जो शिविर सत्संग आयोजन करवामां आव्युं हतुं ए बहु खूब रीते आयोजन करवामां आव्युं हतुं। अने अमारा मुकेश साईं चरण साईं आज अहींया पधार्या छे। आ महाकुंभमां जे बी प्रोग्राम थयो हतो एनो आज कम्प्लीट करीने आज अहींया वडोदरा खाते अमारे मंदिर खाते पधार्या छे। अने 40 દિવસ સુધી મુકેશ સાંઈ અને ચરણ સાંઈ અહીં હાજર હતા અને આ વડોદરાના જેટલા બી સિંધી સમાજના, ગુજરાતી, કોઈ બી સમાજના જે બી શ્રદ્ધાળુ છે ત્યાં જતા હતા એની પૂરી ધ્યાન રાખવામાં આવતું હતું। અને આજે 40 દિવસથી મુકેશ સાંઈ આજે બધા જે બી શ્રદ્ધાળુ જતા હતા એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા। અને જ્યાર સુધી રાત્રે જે શ્રદ્ધાળુ વાપસ શિબિરમાં ના આવે ત્યાર સુધી એ ઊંઘતા બી નહીં હતા અને સવારે 4 વાગે ઉઠીને બધાને શ્રદ્ધાળુઓને એક શ્રદ્ધાળુઓને ઉઠાડીને એમને વ્યવસ્થા કરી આપતા હતા, જવાની વ્યવસ્થા કરી આપતા હતા, નાહવાની વ્યવસ્થા કરતા હતા। આવું યોગ્ય કામ અમારા મુકેશ સાંઈએ બહુ સારાના મુકેશ કામ કર્યું છે અમારા મુકેશ સાંઈ। અને આજે એમનું સ્વાગત રાખવામાં આવ્યું છે। અમારા સિંધી સમાજ બહુ ઉમંગમાં છે કે 40 દિવસ સુધી અમારા પ્રયાગરાજમાં બધાની સેવા કરીને અમારા સંતો અમારા પાછા આવ્યા છે, એમને બહુ ધન્ય છે।